આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં લોકસભા ચૂંટણી અંતર્ગત મતદાન જાગૃતિ માટે અનેક કાર્યક્રમો યોજાયા. ચૂંટણી પંચ દ્વારા મતદાનમાં નાગરિકો ઉત્સાહભેર ભાગ લે તે માટે વિવિધ સુવિધાપૂર્ણ નવતર પ્રકલ્પો શરૂ કરાયા. 1950 વોટર્સ હેલ્પલાઇન કાર્યરત કરાઈ. રાજ્યભરમાં આજે મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષા અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ યોજાઈ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશ અને વિદેશમાં વસતા નાગરિકોને ખાસ કરીને ખ્રિસ્તીઓને ઈસ્ટરની પૂર્વ સંધ્યાએ શુભેચ્છા પાઠવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માની તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ પાઠવી. સમાચાર વિગતવાર. રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં લોકસભા ચૂંટણી અંતર્ગત મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 માટે સાબરકાંઠામાં આઈ વોટ ફોર શ્યોરનો સંદેશો પેથાપુર પ્રાથમિક શાળાના બાળકો દ્વારા પાઠવવામાં આવ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024 સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી નૈમેશ દવેના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં મતદાન જાગૃતિના અભિયાન અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત હિંમતનગર વિધાનસભા મત વિસ્તારમાં પેથાપુર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અંગેનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો. સાબરકાંઠા જિલ્લામાં ચૂંટણી અધિકારી નૈમેશ દવેની અધ્યક્ષતામાં પોસ્ટલ બેલેટની કામગીરી અંગે બેઠક કલેક્ટર કચેરી સભાખંડ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં ચૂંટણીમાં ફરજ પર રહેનારા ગૃહ વિભાગના પોલીસ, એસઆરપી, હોમગાર્ડ્સ અને જીઆરડી, ટ્રાફિક, ટીઆરપીના જવાનો સહિત અધિકારી કર્મચારીઓ ચૂંટણી પંચની સૂચના મુજબ પોસ્ટલ બેલેટથી મતદાન દ્વારા તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે પોસ્ટલ બેલેટની વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. જે અંતર્ગત અધિકારીઓને અને કર્મચારીઓને આગામી સમયમાં કરવાની થતી પોસ્ટલ બેલેટની કામગીરી અને તાલીમ અંગે બેઠક યોજાઈ હતી. જેમાં ચૂંટણી પંચ દ્વારા પોસ્ટલ બેલેટની કામગીરી અંગેની ગાઈડલાઈન અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. કચ્છ જિલ્લામાં ચૂંટણી પંચ દ્વારા પોસ્ટલ બેલેટની કામગીરી અંગેની ગાઈડલાઈન અંગે માહિતગાર કરાયા. જેમાં મતદાન જાગૃતિ માટે કચ્છમાં સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટિસિપેશન એટલે કે સ્વીપ અંતર્ગત કચ્છ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ધોરણ 12ની બોર્ડની પરીક્ષાના અંતિમ દિવસે તમામ પરીક્ષા પર મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓને ચૂંટણી પ્રક્રિયા વિષયક માર્ગદર્શન આપીને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લાના લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણીનું મતદાન 7 મેના રોજ યોજાશે અને મતગણતરી 4 જૂને થવાનું છે. ત્યારે ભારતના ચૂંટણી પંચના સુગમ ચૂંટણીના અભિગમ હેઠળ જિલ્લામાં વિશેષ મતદાન મથકોની રચના કરવામાં આવશે. વિધાનસભા મતદાર વિભાગ ખાતે 1 અને અમરેલી જિલ્લામાં દિવ્યાંગ સંચાલિત 7 મતદાન મથકની રચના થશે. જેમાં સિક્યુરિટી સ્ટાફ સિવાયના તમામ કર્મચારીઓ દિવ્યાંગ હશે. તો જિલ્લામાં 49 મતદાન મથકો મહિલા સંચાલિત હશે. કુલ 7 આદર્શ મતદાન મથક બનાવવામાં આવશે અને યુવા કર્મચારી સંચાલિત 1 યુવા મતદાન મથક રહેશે. જામનગર જિલ્લામાં જિલ્લા ચૂંટણી તંત્રના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સ્વીપ એક્ટિવિટી હેઠળ વિવિધ આયોજનો કરાયા છે. જેમાં વક્તૃત્વ સ્પર્ધા, ક્વિઝ સ્પર્ધા અને સિગ્નેચર કેમ્પેનના માધ્યમથી મતદાન જાગૃતિ અંગેનું અભિયાન હાથ ધરાયું છે. લોકસભા ચૂંટણી દરમિયાન મતદાનમાં નાગરિકો ઉત્સાહભેર ભાગ લે તે માટે ચૂંટણી પંચ દ્વારા વિવિધ સુવિધાપૂર્ણ નવતર પ્રકલ્પો શરૂ કરાયા છે. આવો જ એક પ્રકલ્પ છે 1950 વોટર્સ હેલ્પલાઇન. આ 1950 હેલ્પલાઇન દ્વારા સુરતીઓને માર્ગદર્શન મળી રહ્યું છે અને અત્યાર સુધીમાં 1050થી વધુ ફોન કોલ દ્વારા નાગરિકે તેમની સમસ્યાનું સંતોષકારક સમાધાન મળ્યું છે. 1950 હેલ્પલાઇન દ્વારા શહેર જિલ્લાના નાગરિકોને મૂંઝવતા પ્રશ્નોના જવાબ આપવા કલેક્ટર કચેરી ખાતે અલાયદું યુનિટ 24 કલાક કાર્યરત કરાયું છે. જેના માધ્યમથી ચૂંટણી કાર્ડ અને મતદાન યાદી સહિતના નાગરિકોને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરાયું છે. લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ ઉમેદવારો દ્વારા પ્રચાર પૂરજોશથી શરૂ કરી દેવાયો છે. તાપી જિલ્લાના બારડોલી લોકસભા બેઠક પરના કોંગ્રેસ અને ભાજપ એમ બંને પક્ષોના ઉમેદવારો કાર્યકર્તાઓ સાથે ઘરે ફરીને લોકસંપર્ક કરી રહ્યા છે. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના નાગરિકોમાં મતદાન અંગે જાગૃતિ કેળવાય તે માટે સાર્વજનિક હાઈસ્કૂલ ઉચ્છલ ખાતે સિગ્નેચર કેમ્પેનનું આયોજન કરાયું હતું. જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધના પરીક્ષા શરૂ થાય તે પહેલા આ કેમ્પેનનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં શાળા કર્મચારીઓ અને વાલીઓએ ભાગ લીધો હતો.
વડોદરા શહેર અને જિલ્લાની શાળાઓમાં સ્વીપ હેઠળ વિવિધ મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાયા. લોકશાહીના આ મહાપર્વમાં મતદારો મહત્તમ મતદાન કરે તે માટે તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં મતદાન અંગે રેલી, વક્તૃત્વ સ્પર્ધા અને રંગોળી સ્પર્ધા જેવા કાર્યક્રમો યોજાયા હતા. આગામી 1 એપ્રિલથી 4 મે સુધી ડ્રામા કોમ્પિટિશન, વાર્તાલાપ, સેલ્ફી પોઈન્ટ, ચિત્ર, વક્તૃત્વ સ્પર્ધા, બાઇક રેલી, સાયકલ રેલી અને મતદાન જાગૃતિ રેલીના વિવિધ કાર્યક્રમો યોજાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો. રાજ્યની સરકારી ગ્રાન્ટેડ અને આરટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની આજે જાહેર પરીક્ષા યોજાઈ, જેમાં જ્ઞાન શક્તિ, રક્ષા શક્તિ અને મોડેલ સ્કૂલમાં પ્રવેશ માટે અંદાજિત 7 લાખ વિદ્યાર્થીઓનું ગુલાબના ફૂલ આપી સ્વાગત કરાયું. સરકારી તથા અનુદાનિત શાળાઓ પસંદગીની સ્વનિર્ભર શાળાઓ ધોરણો 9 થી 12ના વિદ્યાર્થીઓના શિક્ષણ માટે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા તેમજ સરકારી ગ્રાન્ટેડ એડ સ્કૂલોમાં ધોરણ 6 થી 12 સુધીના અભ્યાસ માટેની વિવિધ સ્કોલરશીપની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આજે યોજાઈ. જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા માટે આ વર્ષે 6,02,586 વિદ્યાર્થીઓ નોંધાયા છે, જ્યારે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે આ વર્ષે 7,12,739 વિદ્યાર્થીઓ નોંધાયા છે. રાજ્ય પરીક્ષા બોર્ડના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજે સવારે 10:30 વાગ્યાથી બપોરે 1 વાગ્યા દરમિયાન સીઈટી, જ્યારે બપોરે 3 થી 5:30 દરમિયાન જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા યોજાઈ. આ પરીક્ષાનું પરિણામ એપ્રિલના અંત સુધીમાં જાહેર કરાશે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિતના 30 જિલ્લાઓમાં આ પરીક્ષા યોજાશે. અમદાવાદમાં મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના માટે 40,557 વિદ્યાર્થીઓ નોંધાયા છે, જ્યારે અમદાવાદમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે 48,765 વિદ્યાર્થીઓ નોંધાયા છે. દરમિયાન સાબરકાંઠા જિલ્લામાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ. 2 વિભાગમાં આ પરીક્ષાઓ યોજાઈ હતી, જેમાં સીઈટી 2024માં 85 કેન્દ્રો ઉપર કુલ 19,739 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી, જ્યારે મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ 2024 પરીક્ષા 81 કેન્દ્ર પર યોજાઈ હતી, જેમાં 15,902 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. આવતીકાલે ઈસ્ટર ડે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશ અને વિદેશમાં વસતા નાગરિકોને, ખાસ કરીને ખ્રિસ્તીઓને ઈસ્ટરની પૂર્વ સંધ્યાએ શુભેચ્છા પાઠવી છે. તેમના સંદેશમાં તેમણે જણાવ્યું હતું કે આ તહેવાર ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનની ઉજવણીને ચિહ્નિત કરે છે, જે પ્રેમ અને કરુણાનું પ્રતીક છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે ઈસ્ટર એવો સંદેશ આપે છે કે સત્ય શાશ્વત છે અને દરેકને બલિદાન અને ક્ષમાનો માર્ગ બતાવે છે. તેમણે જણાવ્યું હતું કે ઈસુ ખ્રિસ્તના ઉપદેશો આપણને શાંતિ અને સંવાદિતાના માર્ગ પર માર્ગદર્શન આપે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માની તેમની પુણ્યતિથિ ઉપર શ્રદ્ધાંજલિ પાઠવી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રી મોદીએ ભારતીય સ્વતંત્રતા ચળવળના અદમ્ય નેતા, તેમની ભાવના અને સ્વતંત્રતાના હેતુ માટે તેમની પ્રતિબદ્ધતાને ક્યારેય ભૂલી શકાશે નહીં તેમ જણાવ્યું હતું. પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની પુણ્યતિથિ નિમિત્તે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલની અધ્યક્ષતામાં પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં કચ્છ યુનિવર્સિટીના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ હાજર રહ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં લોકસભા ચૂંટણી અંતર્ગત મતદાન જાગૃતિ માટે અનેક કાર્યક્રમો યોજાયા. ચૂંટણી પંચ દ્વારા મતદાનમાં નાગરિકો ઉત્સાહભેર ભાગ લે તે માટે વિવિધ સુવિધાપૂર્ણ નવતર પ્રકલ્પો શરૂ કરાયા. રાજ્યભરમાં આજે મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષા અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ યોજાઈ ગઈ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશ અને વિદેશમાં વસતા નાગરિકોને, ખાસ કરીને ખ્રિસ્તીઓને ઈસ્ટરની પૂર્વ સંધ્યાએ શુભેચ્છા પાઠવી. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માની તેમની પુણ્યતિથિ ઉપર શ્રદ્ધાંજલિ પાઠવી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.